દિયોદરનું ચીભડા આઉટ પોલીસ સ્ટેશન બન્યું હરિયાળા વાતાવરણથી પ્રફુલ્લિત। નાનકડા પોલીસ સ્ટેશનને પોલીસ કર્મચારીએ ગ્રીન પોલીસ સ્ટેશન બનાવ્યું। સામાન્ય રીતે લોકોને પોલીસ સ્ટેશનમાં જતા ડર લાગે છે, પરંતુ દિયોદર વિસ્તારમાં માત્ર 20 કિલોમીટર દૂર આવેલ ચીભડા આઉટ પોલીસ સ્ટેશન એવું છે જ્યાં પગ મૂકતા જ આંખોને ઠંડક મળે છે। મોટાભાગના પોલીસ સ્ટેશનની બહારનો માહોલ જપ્ત, ખખડેલા વાહનો અને મુદ્દામાલ ભરેલો હોય છે, પરંતુ ચીભડા ગામનું આ પોલીસ સ્ટેશનનું પ્રાંગણ હરિયાળા વાતાવરણથી પ્રફુલ્લિત લાગે છે। દિયોદરથી માત્ર 20 કિલોમીટરના અંતરમાં આવેલ ચીભડા ખાતે એક અલગથી આઉટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 28થી વધુ ગામોનો સમાવેશ છે, જેમાં ચીભડા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ રઘુભાઈ જોશી, પીસી દિલીપ પઢાર, જગદીશભાઈ માળી, રાજેશભાઈ જોશી, નરભેરામભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસોને એક વિચાર આવ્યો અને જ્યાં લોકો પોલીસ સ્ટેશન સામે દેખતા પણ નથી તે પોલીસ સ્ટેશનની રોનક બદલાઈ નાખી છે અને હાલ આ પોલીસ સ્ટેશન ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતું થયું છે। હાલ આ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક સુંદર મજાના બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। એક હરિયાળા વાતાવરણને પ્રફુલ્લિત લાગે તેવું આ પોલીસ સ્ટેશન છે। અહીં આ પોલીસ સ્ટેશનમાં ગોગા મહારાજના મંદિર પણ છે, જ્યાં 2 ટાઈમ પૂજા આરતી પણ થાય છે। અહીં પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જુદા જુદા પ્રકારના નાના મોટા રોપાનું વાવેતર કરે છે, જ્યાં ચોમાસામાં બધા જ છોડ બરાબર લાગી જતા એક કુદરતી હરિયાળા વાતાવરણનું અનુભવ થાય છે। એટલું જ નહીં, પ્રાંગણમાં પક્ષીઓ માટે કુંડા પણ મૂકવામાં આવ્યા છે, જ્યાં પક્ષીઓ માટે નિયમિત ચાણ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી અહીંના લોકો હવે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન તરીકે ઓળખાવે છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા।